અવલોકન દ્વારા આપણે જાણી શકીએ છીએ કે પાણી ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે છે. કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. ઘનમાં હોય બરફ સ્વરૂપે, પ્રવાહીમાં હોય પાણી સ્વરૂપે, વાયુમાં હોય પાણીની બાષ્પ એટલે કે વરાળ સ્વરૂપે. બરાબર છે. અને આને સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો H2O સોલિડ, બરફ એટલે H2O લિક્વિડ, L એટલે પાણી, અને H2O ગેસ એટલે વરાળ. બરાબર છે. ઓકે. દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં કેવા ફેરફાર થાય છે? અવસ્થા બદલાવાથી દ્રવ્યના કણો પર શું પ્રભાવ અસર પડે છે? કોઈ અજાતની અસર થાય છે? અવસ્થાનો આ ફેરફાર કેવી રીતે થાય છે? શું આપણે આ પ્રશ્નનો ઉત્તર મેળવી ન શકીએ? તો જોઈએ. હા, મેળવી શકીએ. તો કે જ્યારે અવસ્થામાં ફેરફાર થતા હોય ત્યારે તેના તાપમાન અને દબાણમાં ફેરફાર થાય છે. અને એ કેવી રીતે આપણે જાણીએ? તો એના માટે આપણે પ્રવૃત્તિઓ કરીએ બે. તો પહેલું છે તાપમાનના ફેરફારની અસર. તો તાપમાનના ફેરફારની અસરમાં આપણે જોઈએ પ્રવૃત્તિ 1.12. એક બીકરમાં 150 ગ્રામ બરફના ટુકડા લઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેમાં પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર એવી રીતે ગોઠવો કે જેથી થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાના સંપર્કમાં રહે. અહીંયા જે થર્મોમીટરનો નીચે એક બલ્બ જેવું હોય નળી ટાઈપનું, એ જે છે બરફના ટુકડાના ટચમાં રહે છે અને એવી રીતે આપણે થર્મોમીટર મૂકવાનું છે. અને આ રીતે સાધનની ગોઠવણી કરવાની છે કે નીચે બર્નર છે, અહીં બીકરમાં બરફના ટુકડા છે, થર્મોમીટર છે, થર્મોમીટર આ રહ્યો, કાચનો સળિયો છે, બરાબર છે, આ સ્ટેન્ડ. હવે શું કહે છે તો આગળ જોઈએ. અને આ પાણી માટે છે. અહીંયા જ્યારે બર્નર ચાલુ કર્યું છે તો પાણી ઓગળી જશે ને, તો અહીંયા બે વસ્તુ છે. એક સમજી લઈએ કે જ્યારે બરફ પીગળવા માંડે છે ત્યારનું તાપમાન થર્મોમીટરમાં માપો, અને પાણી પીગળી જાય ત્યારે પાણીમાં પીગળાઈ જાય ત્યારે, એટલે પાણી થઈ જાય ત્યારે, બરફ પીગળાઈ જાય ત્યારે, અને પાણીનું જ્યારે વરાળ થાય ત્યારે થર્મોમીટરનું તાપમાન માપવું. બસ આ બે વસ્તુ અહીંયા કરવાની છે. તો જોઈએ આગળ પ્રવૃત્તિ. ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે તાપમાન નોંધી લો. એટલે કે જ્યારે બીકરમાં જે બરફ રહેલો છે, 150 ગ્રામ બરફ આપણે લીધો છે, જ્યારે તેનું તાપમાન એટલે કે બરફ પીગળવા માંડે ત્યારે થર્મોમીટર જે આપણે અંદર રાખ્યું છે એનું તાપમાન નોંધી લેવાનું. જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણી એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે ફરીવાર તાપમાન નોંધી લો. ત્યારે આપણે તાપમાન નોંધી લેવાનું. એક તો જ્યારે એ પીગળવા માંડે ત્યારે, અને બીજું એ સંપૂર્ણપણે પીગળી જાય ત્યારે. કોણ? બરફ. તો આપણે જાણીએ છીએ કે બરફ ક્યારે પાણી અવસ્થામાં હોય? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. ક્યારે હોય? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો આગળ જોઈએ. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા રૂપાંતર માટે તમારું અવલોકન નોંધો. તો કે બરફ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળવા માંડે છે તથા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે. હવે બીકરમાં એક કાચનો સળિયો રાખીને તેના દ્વારા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરો. જ્યાં સુધી મોટાભાગના પાણીની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન પર નજર રાખો. પાણીની પ્રવાહી અવસ્થામાં વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટેના અવલોકનો નોંધો. તો પાણીનું પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય તો એ તાપમાન હશે થર્મોમીટર પર 100 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. ઓકે, આગળ જોઈએ. તો અહીંયા લખે છે, વાંચીએ આપણે. ઘન પદાર્થનું તાપમાન વધારતા તેમાં કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે. અગાઉ આપણે જોઈ ગયા છે કે ગતિ ઉર્જામાં વધારો થાય છે અને ગતિ ઉર્જા ધરાવે છે. ગતિ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. ઉષ્મા એટલે કે ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને નબળું પાડી દે છે. આ ઉષ્મા જે આપણે આપીશું એમના વચ્ચેનું જે આકર્ષણ બળ હોય છે એમને શું કરશે? નબળું પાડી દે છે. જેથી કણ પોતાની નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. એટલે શું થશે? એ વધારે કંપન કરશે, વધારે ફાસ્ટથી, એટલે વધુ ગતિ ઉર્જા મેળવશે, અને એક સમય એવો થશે કે એમનું આકર્ષણ બળ તૂટી જશે અને એકબીજાથી સ્વતંત્ર થવા માંડશે. એક અવસ્થા એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામે છે. જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે
તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહેવાય છે, એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય. કે જે તાપમાને અને જે વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થનું શું થાય, પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય, તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહેવાય. એટલે વ્યાખ્યા પૂછાય કે ગલન બિંદુ એટલે શું, અથવા તો ગલન બિંદુની વ્યાખ્યા જણાવો. બરાબર છે મિત્રો. કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. એટલે કે ગલન બિંદુ આપણે ગલન બિંદુથી શું માપી શકાય, તો કે જે દ્રવ્ય હોય, કે જે ઘન કે પ્રવાહી કે જે પદાર્થ હોય, જે ઘન પદાર્થ છે, તે ઘન પદાર્થના ગલન બિંદુથી આપણે તેમના વચ્ચે જે કણો રહેલા છે એમના આકર્ષણ બળ છે, એ આકર્ષણ બળની પ્રબળતા જાણી શકીએ છીએ. હવે આગળ જોઈએ. બરફનું ગલન બિંદુ 273.15 કેલ્વિન છે. આનો મતલબ કે એટલે કેલ્વિન. બરાબર છે. 273.15 કેલ્વિન મતલબ કે 0 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. આપણે વ્યવહારમાં 273.15 કેલ્વિન એટલે આપણે તો 273 જ લખીએ છીએ, પણ 273 એટલે કેટલા ડિગ્રી સેલ્સિયસ? 0 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. એટલે આપણે લખવું હોય તો લખાય 273.15 કેલ્વિન બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. આવું કંઈક લખાય આપણે લખવું હોય તો. પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પ્રક્રિયાને ગલન ફ્યુઝન પણ કહે છે. એટલે એને બીજું શું નામ અપાય છે? ગલન ફ્યુઝન. એટલે ગલન અથવા તો ફ્યુઝન પણ કહેવાય. કોઈ પણ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચળ રહે તો ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે? આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે બરફ પીગળવા માંડ્યો ત્યારે 0 ડિગ્રી સેલ્સિયસ, બરફ પૂરેપૂરો પીગળી ગયો ત્યારે 0 ડિગ્રી સેલ્સિયસ. તો આ બધી ઉષ્મા ગઈ કંઈ? તો આગળ જોઈએ. ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું હશે કે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી, અને બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. કેમ? તો આગળ જોઈએ. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે, પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જાને શોષી લે છે, અને એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. નહીં, ગુપ્ત ઉષ્મા એટલે કે છુપાયેલી ઉષ્મા એમ કરવામાં આવે છે. એટલે કે છુપાયેલી, જે એના બીકર જે બરફના મળો જોઈતી હતી એ ક્યાં ગતિ રહી? તો આ બીકરની અંદર છુપાઈ ગઈ હશે. બરાબર છે. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાદળ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધુ હશે. બરાબર છે. આમાં જો એટલે થોડુંક હંમેશા યાદ રાખવાનું કે ઘન પદાર્થની જે ઉષ્મા હશે એ કેવી હશે? ઓછી, પ્રવાહીની વધારે, અને એની વાયુનિયાન કરતાં વધારે. બરાબર છે. તો આ એક ચડતા ક્રમમાં જશે, એ થોડુંક ધ્યાન રાખવાનું. આગળ જોઈએ. જ્યારે આપણે પાણીની ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે. આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય છે, અને એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. અને ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના છે. પ્રવાહીના તમામ કણો એટલી ઉર્જા પ્રાપ્ત કરી લે છે કે તેથી તે તમામ બાષ્પ સ્વરૂપમાં કાં તો બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. અને પાણી માટે આ તાપમાન 373 કેલ્વિન. 373 કેલ્વિન એટલે કેટલા ડિગ્રી સેલ્સિયસ થાય? તો જોઈએ. 373 બરાબર તો 100 વત્તા 273 થાય, સોરી 273. તો આ થઈ ગયું 100 કેલ્વિન અને આ થઈ ગયું 273. 273 એટલે કેટલા ડિગ્રી સેલ્સિયસ? 0 ડિગ્રી સેલ્સિયસ. તો 373માંથી 100 બાદ કરો એટલે તમને મળી જાય 273. એટલે
373માંથી બાદ કરો એટલે 273 મળે, તો પછી 100 એ શું થઈ ગયું ડિગ્રી સેલ્સિયસ, એટલે ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉકળે, બરાબર છે. એટલે 373ને આપણે જો કેલ્વિનમાં ફેરવવા હોય તો 373માંથી આપણે 273 બાદ કરવા પડે. જેમ કે જો 373 માઇનસ 273, 3માંથી 3 જાય 0, 7માંથી 7 જાય 0, 3માંથી 2 જાય 1, આ થઈ ગયું ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. ઓકે, આગળ જોઈએ. અહીંયા લખ્યા છે 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 વત્તા 100 તો 373 કેલ્વિન, બરાબર છે. ઓકે, શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી શકો? તો હા, કે પદાર્થના તો કરી શકીએ. કેવી રીતે? કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે, બરાબર છે. જે રીતે આપણે ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યાયિત કરી તે જ રીતે આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી. 373 એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની બાષ્પ વરાળના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે, બરાબર છે. એટલે ધ્યાન રાખવાનું, ઘન કરતાં વધારે ઉષ્મા કોના જોડે હોય? પ્રવાહી જોડે હોય. પ્રવાહી જોડથી વધારે ઉષ્મા કોના જોડે હોય? વાયુ જોડે હોય. આવું એટલા માટે થાય છે કે વરાળના કણોએ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારાની ઉર્જાને શોષી લે છે, બરાબર છે. ઓકે, તેથી એમ કહી શકાય કે તાપમાનને બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય છે. આપણે શીખી ગયા છે કે પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થામાં બદલાય છે. પદાર્થને જેમ જેમ ગરમ કરો તો ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, બરાબર છે. એટલે એની અવસ્થા બદલી શકાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. પરંતુ કેટલાક પદાર્થો એવા છે કે જે પ્રવાહી અવસ્થામાંથી રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં અને ઠંડા પાડતા સીધા વાયુમાંથી ઘન અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. તો એવા કયા? અને અહીંયા આપણે જોઈએ તો જો અહીંયા ચાર્ટમાં વધારે સમજ પડશે. ઘન અવસ્થાવાળી જે વસ્તુ એને ઉષ્મા આપે એટલે કે ગરમ કરો તો એ પ્રવાહી અવસ્થામાં જશે. પ્રવાહી અવસ્થાને ગરમ કરશો એટલે કે ઉષ્મા આપશો તો વાયુ અવસ્થામાં જશે. એનાથી ઉલટું, જો વાયુ અવસ્થાને ઠંડુ પાડશો તો પ્રવાહી અવસ્થામાં આવશે. પ્રવાહી અવસ્થાને ઠંડુ પાડશો તો ઘન અવસ્થામાં આવશે. હવે કેટલાક પદાર્થો એવા છે કે જે ડાયરેક્ટ ઘનમાંથી વાયુ અવસ્થામાં થઈ જાય. તો એવા કયા પદાર્થો છે? તો એને પ્રવૃત્તિ દ્વારા સમજી લઈએ. કે પ્રવૃત્તિમાં જુઓ, થોડુંક કપૂર અથવા તો એમોનિયમ ક્લોરાઇડ નવસાર લો, કપૂર લો અથવા તો નવસાર લો અથવા તો એમોનિયમ ક્લોરાઇડ લો. તેનો બારીક ભૂકો કરીને તેને ચાઇના ડીશમાં મૂકો. એક કાચની ગળણી લીધે ઊંધીને કરી આ વાસણ ઉપર મૂકો. અહીંયા ચાઇના ડીશ છે, એની ઉપર આ કોઈ કાચની ગળણી છે એને આપણે મૂકી છે અને આની ઉપર આપણે રૂનું પૂમડું લગાવી દીધું છે. આ ગળણીના છેડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રૂનું પૂમડું મૂકો. હવે શું કરશું? તો આને નીચે બર્નરથી આપણે ગરમ કરશું. તો જોઈએ શું થશે. હવે તેને ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનથી અવલોકન કરો. ઉપરોક્ત પ્રવૃત્તિ દ્વારા તમે આ કયા નિષ્કર્ષણ પર આવ્યા? તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાંથી સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને ઉદ્વપાતન કહે છે. સબ્લિમેશન બીજું નામ છે, સબ્લિમેશન. ઉદ્વપાતન એટલે કે શું? કે શોર્ટ એન્ડ સ્વીટમાં કેવું હોય તો કે જે પદાર્થને તમે તાપમાન આપો અથવા તો તેને ગરમ કરો એ ઘનમાંથી સીધું પ્રવાહીમાં ના જતા સીધો વાયુ અવસ્થામાં રૂપાંતર થાય એ ઘટનાને કહેવાય ઉદ્વપાતન. અને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના વાયુ અવસ્થામાં સીધું જ ઘન અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને નિક્ષેપણ કહેવાય, બરાબર છે. એ જે પ્રક્રિયા થઈ વાયુ અવસ્થામાં સીધું ઘન એટલે કે એનાથી ઉલટું, જો ઘનમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ ગયું તો એને ઉદ્વપાતન કહેવાય અને વાયુમાંથી ઘન અવસ્થામાં રૂપાંતર થયું તો તેને કહેવાય નિક્ષેપણ એટલે કે ડિપોઝિશન, બરાબર છે. ઓકે, નોંધ જોઈ લઈએ કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય SI એકમ છે કેલ્વિન. એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તો કેટલા કેલ્વિન? 273.15 કેલ્વિન થાય છે. સરળતા ખાતર આપણે 0 ડિગ્રી સેલ્સિયસને 273 લઈએ છીએ કેલ્વિન
અને તાપમાનનું માપ કેલ્વિનમાં અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપણે તાપમાનમાં 273 બાદ કરવામાં આવે છે અને અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવામાં આપણે તાપમાનને 273 ઉમેરવામાં આવે છે. એટલે જો તમને કેલ્વિનમાં તાપમાન આપ્યું હોય તો 273 બાદ કરવા પડે તો ડિગ્રી સેલ્સિયસ તાપમાન મળે, અને ડિગ્રી સેલ્સિયસ આપ્યું હોય તો 273 તમારે ઉમેરવા પડે તો તમને કેલ્વિનમાં તાપમાન મળે. દબાણના ફેરફારની અસર. હવે દ્રવ્ય પર દબાણના ફેરફારની અસર શું થાય છે તો જોઈએ. આપણે અગાઉ શીખી ગયા છીએ કે ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાને કારણે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓમાં વિવિધતા જોવા મળે છે. કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થશે? શું તેના કણોનું વચ્ચેનું અંતર ઓછું થઈ જશે? શું તમને લાગે છે કે દબાણ વધારતા કે ઘટાડતા પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે? તો અહીંયા જો એક આકૃતિમાં બતાવ્યું છે કે નળાકાર સિલિન્ડર છે, તેને પિસ્ટન દ્વારા એટલે કે આ રીતે દબાવી શકાય એ રીતે એને દબાવે છે હવાને, અને જો એકદમ નજીક લાવે છે એટલે કે દબાણ વધારવાથી દ્રવ્યના કણો વધુ નજીક આવી જાય, અને વધુ નજીક આવી જાય તો કઈ અવસ્થા થઈ જાય? ઘન અવસ્થા થઈ જાય. જોશું આગળ. તો જો દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ કે પરિવર્તન થઈ શકે છે. એટલે દબાણ વધે અને તાપમાન ઘટે તો વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય. શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે સાંભળ્યું છે? આપણે ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે સાંભળ્યું છે કે જે પ્રિઝર્વેટિવ એટલે કે આપણે એને કોઈ વસ્તુ બગડે ને એના માટે ઠંડુ કરવા માટે, સંગ્રહિત કરવા માટે આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. જો વાતાવરણમાં દબાણ એક વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર ATM હોય તો ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. તે જ કારણે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહેવાય છે, ડ્રાય આઈસ. આ રીતે આપણે કહી શકીએ કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. જો તાપમાન વધે તો એનું રૂપાંતર અવસ્થા બદલાય, તાપમાન ઘટે તો એ અવસ્થા બદલાય, પછી દબાણ બદલાય તો પણ એમની અવસ્થાઓ બદલાતી રહે. જો ઘનમાંથી ગલન કરીએ તો પ્રવાહી, ગલનમાંથી ગલન તો પ્રવાહી, પ્રવાહીમાંથી બાષ્પીભવન તો વાયુ, અને વાયુમાંથી આપણે પાછું આ રીતે ઉલટું પણ જઈએ, સંઘનન તો પ્રવાહી થાય, ઘનીકરણ ઠારણ એટલે ઘન પદાર્થ. ક્યારેક એવું બને કે ઘનને ડાયરેક્ટ ગરમ કરો તો ઉદ્ભવપાતનથી વાયુ મળે, અને વાયુને ઠંડો કરો તો નિક્ષેપણથી ઘન પદાર્થ મળે. બરાબર છે. અને વાયુનું દબાણ માપવા માટેનું એકમ વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર છે, અને દબાણનો SI એકમ છે પાસ્કલ, PA. 1 એટમોસ્ફિયર બરાબર 1.01 × 10⁵ પાસ્કલ છે, અને 1.01 × 10⁵ પાસ્કલ. વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહેવાય, અને દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ દબાણ છે, અને તેને સામાન્ય રીતે વાતાવરણીય દબાણ જ કહેવાય. બરાબર છે. તો અહીંયા આપણને 2-3 પ્રશ્નો બી મળે છે. કેવા તો જોઈએ. એક તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અને ગલન ગુપ્ત ઉષ્મા. આ બે વસ્તુની આપણે અહીંયા વાત કરી. બરાબર છે. તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય, ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય, કોને કહેવાય, ગલન બિંદુ કોને કહેવાય, ઉત્કલન બિંદુ કોને કહેવાય, આ જે છે એને આપણે યાદ રાખવું પડશે. બરાબર છે. પછી દ્રવ્યની અવસ્થા પર થતા તાપમાનના ફેરફારની અસર જણાવો, અને પછી કયા રીતે દ્રવ્યની અવસ્થા પર આપણે ફેરફાર થઈ શકે છે દબાણ અને તાપમાનના આધારે. પછી 2-3 પ્રશ્નો જોવા હોય તો આપણે વાયુનું દબાણ એટલે શું, દબાણ માપવા માટેનું એકમ જણાવો, આવું આપણે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી દ્રવ્યની ત્રણેય અવસ્થાનું આંતરિક રૂપાંતર જણાવો, તો આ છે એનું આંતરિક રૂપાંતર. બરાબર છે. પછી આપણને કોઈ એવા બી 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે કેલ્વિનનું અંશ ડિગ્રી સેલ્સિયસમાં અને ડિગ્રી સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતર કરતો દાખલા. બરાબર છે. પછી એવો એક પ્રશ્ન પૂછાય કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની કઈ અવસ્થા હશે, તો પ્રવાહી અવસ્થા હોય. 100 ડિગ્રી સેલ્સિયસ છે પાણીની કઈ અવસ્થા હશે, તો વાયુ અવસ્થા હશે. અને -2 ડિગ્રી સેલ્સિયસ કે માઇનસમાં કોઈ બી ડિગ્રી સેલ્સિયસ આપેલું હોય તો એ તાપમાને પાણી કયા સ્વરૂપમાં હશે, તો ઘન સ્વરૂપમાં હશે. બરાબર છે. એ જ રીતે 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી કયા સ્વરૂપે હશે, તો પાણી બાષ્પ સ્વરૂપે હશે. આવા પ્રશ્નો પણ પૂછાય આપણને.
બરાબર છે. પછી વાતાવરણીય વાયુના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો. તો વાતાવરણીય વાયુઓને બંધ પાત્રમાં દબાણ વધારીને અને તાપમાન ઘટાડીને પ્રવાહીકરણ થઈ શકે છે. તો આવા પ્રશ્નો પણ આપણને પૂછાશે, તો એ ધ્યાનમાં રાખવા. નેક્સ્ટમાં આપણે જોઈશું કે બાષ્પીભવનને અસર કરતા પરિબળો અને તેને લગતા થોડા કંઈક પ્રશ્નો.